TLM નું નામ છે વિરામ ચિહ્ન. બરોબર? આની અંદર જુઓ આ બધા અલગ અલગ વિરામ ચિહ્નો આમાં આપેલા છે. જોઈ શકો છો ને? બધા દેખાય છે ને? તમારે મને કહેવાનું છે કે ઈ હું જે વિરામ ચિહ્નને ટચ કરું ને કહેવાનું છે કયું વિરામ ચિહ્ન છે, પછી એનો ઉપયોગ હું તમને કહીશ. બરોબર? ચાલો પહેલા આ કાઢો. આ કયું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચિહ્ન એનો ઉપયોગ શું થાય? પ્રશ્ન પૂછવા. કોઈ પણ વ્યક્તિને આપણા પ્રશ્નો પૂછવા માટે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય. કેમ, ક્યાં, શું, ક્યારે, કેવા, તમે ક્યાંથી આવ્યા? બરોબર? પછી આ કયું ચિહ્ન છે? ઉદ્ગાર ચિહ્ન અહીંયા લખેલું છે. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ શું છે? આપણો ભાવ દર્શાવવા માટે, આપણી લાગણી દર્શાવવા માટે, આપણું આશ્ચર્ય દર્શાવવા માટે, આપણો શોક દર્શાવવા માટે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. એના તરીકે મને બહુ વાગ્યું. અરે વાહ, કેવું સુંદર ગુલાબનું ફૂલ છે. બરોબર? આ આપણે આ વાક્ય બોલવામાં તો ભાવ આવી જાય, પણ લખવા માટે ભાવ દર્શાવવા ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવો પડે છે. સમજાય છે ને? ઓકે, ચલો આ તો બધાને ખબર જ છે. કયું છે? વિરામ. અહીંયા લખેલું જ છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામનો ઉપયોગ શું થાય? વાક્યને પૂર્ણ કરવા. કોઈ પણ વાક્યને પૂર્ણ કરવા માટે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય. દાખલા તરીકે સાદું વાક્ય છે હું નિશાળે. અને વાક્ય પૂરું કરવાનું ટપકું મૂકીને. બરોબર? ત્યાર પછી આ શું છે? અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્નનો ઉપયોગ યાદ છે? અવતરણ ચિહ્ન છે કોઈ પણ વ્યક્તિએ બોલેલા વાક્યને દર્શાવવા માટે ડબલ અવતરણ ચિહ્ન મુકાય. અને આ ઉપરાંત કોઈ સ્પેસિફિક બુક છે, છાપું છે, કોઈ સ્પેશિયલ વસ્તુ છે, દાખલા તરીકે ઇનકાપ છે, ભારત રત્ન, એવા બધા આ બધાય વસ્તુને દર્શાવવા માટે અવતરણ સિંગલ અવતરણ ચિહ્ન વપરાય અને કોઈ વાક્યને રજૂ કરવા માટે ડબલ અવતરણ ચિહ્ન. બરોબર? ત્યાર પછી આ શું છે? કાકપદ અથવા તો ઘોડી. ઘોડી પણ કહેવાય. એનો ઉપયોગ શું છે? બોલો. આપણે આખું વાક્ય લખાઈ ગયું એની અંદર આપણે કંઈક ખાઈ ગયા. લખ્યું હોય ને તો ખાઈ ગયા હોય. બરાબર? ઉતાવળમાં કંઈક ખાઈ ગયા હોય, શબ્દ લખવાનું ભૂલી ગયા હોય તો આપણે ચેકચાક કરવાની નહીં, પણ આમ કરીને આમ કાગળ મૂકી અને આપણે જે શબ્દ ભૂલી ગયા છીએ ઉપરની લાઈનમાં લખી શકીએ છીએ. દાખલા તરીકે રામ લક્ષ્મણ વનમાં ગયા. હવે સીતાજીને ભૂલી ગયા આપણે તો કાગળ મૂકી અને આપણે રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા એવું કરી શકીએ. બરોબર? ત્યાર પછી આ શું છે? આને લઘુ વિરામ અથવા તો ગુરુ વિરામ કહેવાય. શું કહેવાય? લઘુ વિરામ અથવા ગુરુ વિરામ. કોઈ પણ વાક્યને વચ્ચેથી અટકાવવા માટે અથવા તો કોઈ પણ વસ્તુ દર્શાવવા માટે, દાખલા તરીકે અઠવાડિયાના વાર બે ઉભા ટપકા કરી અને પછી લખવાનું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિ, રવિ. ત્યારે આપણે લઘુ વિરામનો ઉપયોગ કરી શકીએ છીએ. સમજાઈ ગયું? ત્યાર પછી આ તો બધાયનું ફેવરિટ. આ શું છે? અલ્પ વિરામ. આ તો બધે આવે, હોય ને હોય. અલ્પ વિરામનો ઉપયોગ છે ઘણા બધા શબ્દો છે એને છૂટા પાડવા માટે અથવા તો એક વાક્ય છે એના આધારે બીજું વાક્ય રજૂ કરવા માટે આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યાર પછી છે આ કૌંસ. તો કૌંસનો ઉપયોગ આપણે ગણિતમાં વધારે કરીએ છીએ. એટલે ગુજરાતીમાં પણ કોઈ પણ શબ્દ છે એનો બીજો કોઈ અર્થ થતો હોય એ બાજુમાં દર્શાવવા માટે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. સરસ, વેરી ગુડ. ચલો બધાએ